નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ। વડોદરાના હાલ બેહાલ થઈ ગયા છે અને એક તરફ અહેવાલ સામે આવી રહ્યા છે કે વિશ્વામિત્રી નદીની સપાટી વધી રહી છે। જી હા, વિશ્વામિત્રીની સપાટી 25 ફૂટ પર પહોંચી છે। ભયજનક સપાટીથી વિશ્વામિત્રી 1 ફૂટ દૂર છે। આજવા ડેમની સપાટી 213.26 ફૂટ પર પહોંચી ગઈ છે અને આ તરફ પ્રતાપપુરા સરોવરની સપાટીની વાત કરીએ તો 227.45 પર પહોંચી છે। ઇન્દિરાનગરમાંથી અત્યાર સુધી 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। નાગરિકોના સ્થળાંતર માટે 30 બસ તૈયાર કરવામાં આવી। હવે વરસાદ નહીં પડે તો પ્રતાપપુરા અને આજવાના દરવાજા બંધ રખાશે। પરશુરામ ભઠ્ઠા અને સિદ્ધાર્થ બંગલોઝ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ ખડે પગે છે। આગોતરા આયોજનના ભાગરૂપે 2000 ફૂડ પેકેટ પણ તૈયાર કરાયા છે। જોકે રાહતની વાત એ છે કે હાલ ઉપરવાસમાં કે વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીએ ચિંતા વધારી છે। ભારે વરસાદ અને પૂરની શક્યતાને પગલે તંત્રનો નિર્ણય છે કે મનપા સંચાલિત શાળાઓમાં આજે રજા રહેશે। જી હા, જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મોટો નિર્ણય લીધો છે। તો ભારે વરસાદ અને પૂરની શક્યતાને પગલે તંત્રનો આ મોટો નિર્ણય સામે આવ્યો કે જે મનપા સંચાલિત શાળાઓ છે તેમાં આજે રજા રહેશે। જિલ્લા શિક્ષણ અધિકારીએ આ નિર્ણય લીધો છે। આપને જણાવી દઈએ કે હાલ ઉપરવાસમાં અને વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે ભારે વરસાદ વડોદરામાં વરસ્યો હતો તે બાદ અનેક વિસ્તારોમાં હજુ પાણી નથી ઓસર્યા। બીજી તરફ વિશ્વામિત્રી નદી એક તરફ ચિંતા વધારી રહી છે, કારણ કે માત્ર 1 ફૂટ દૂર છે હવે ભયજનક સપાટીથી। વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે, એટલે વડોદરાના હાલ બેહાલ થઈ ગયા છે। હજુ પણ સ્થાનિકો પરેશાન છે। જો કે તંત્ર દ્વારા અગાઉ તૈયારીઓ કરવામાં આવી હતી, એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે અને એ સિવાય 2000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે। તો એનડીઆરએફની ટીમ તૈનાત છે, ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે। વડોદરાની પરિસ્થિતિ હાલ શું છે તેના માટે અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, વડોદરામાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ એક તરફ વિશ્વામિત્રી ભયજનક સપાટીથી 1 ફૂટ દૂર છે, બીજી તરફ અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। જો કે તંત્રએ આગોતરા આયોજન કરી લીધું છે। હાલ વડોદરાની આપ શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો? હિના, તમને બતાવી દઉં કે જે રીતે વિશ્વામિત્રીની સપાટી વધી રહી છે તેની સાથે સાથે વડોદરાના નગરજનોની ચિંતા પણ વધી રહી છે। હાલ વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા જે પરશુરામ ભઠ્ઠા છે, જ્યાં આગળ લો લાઇન એરિયા કહી શકાય, જ્યાં વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થાય તો પાણીની ભરાવાની સમસ્યાઓ શરૂ થઈ જતી હોય છે। તંત્ર દ્વારા આ તમામ વિસ્તારોમાં સિટી બસની આયોજન કરવામાં આવે છે કે બસથી મારફતે સ્થાનિકોને ખસેડવામાં આવે, તો તેઓને જે શેલ્ટર હોમ છે, શાળાઓ જે તૈનાત કરવામાં આવે છે ત્યાં આગળ રાખવામાં આવે। બીજી તરફ જેવી રીતે ફૂડ પેકેટની જરૂરિયાત પડે તેને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી છે, પરંતુ જે રીતે ગઈકાલે 3.5 ઇંચ વરસાદ વરસ્યો, વડોદરા શહેરની સ્થિતિ જળબંબાકારની થઈ ગઈ। આ સિવાય જેવી રીતે વિશ્વામિત્રીમાં સતત પાણીની આવક થઈ રહી છે તેને લઈને જે સપાટી વિશ્વામિત્રીની વધી રહી છે, વડોદરાના નગરજનો પણ કેટલાક હાજર છે, તેમની સાથે વાત કરીશું। વિરેનભાઈ, જેવી રીતે વિશ્વામિત્રીની સપાટી વધી રહી છે, સ્થાનિકોમાં એક ભય પણ વધી રહ્યો છે। 2 વખત તો પૂરની પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા, ત્રીજી વખતનું પણ સંકટ ટોળાઈ રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકાની જે વહીવટી તંત્ર છે એ સદંતર નિષ્ફળ નીવડ્યું એવું અમારું સ્પષ્ટ કહી શકાય, કારણ કે માત્ર 3.5 ઇંચ વરસાદની અંદર વડોદરા જળબંબાકાર થઈ ગયો, ચારેકોર પાણી થઈ ગયા હતા। ત્યારે અહીંના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જે ગઈકાલે ઇન્ટરવ્યૂ આપ્યો છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે, પણ મારે એમને કહેવું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે નહીં, પરંતુ તમારા વહીવટની નિષ્કાળજીના કારણે આ વડોદરા શહેરને પૂરનો ભોગ બનવું પડ્યું છે। વિરેનભાઈ, જેવી રીતે 24 ફૂટને પાર પહોંચી છે અત્યારે વિશ્વામિત્રી, હજુ પણ પાણીમાં જો આવકમાં વધારો થાય તો વડોદરા શહેરને કેટલી અસર પડી છે? જો 26 ફૂટ કરતાં જો વધી જાય તો ભયજનક સપાટી કહેવાય છે। અત્યારે 25 ફૂટનું લેવલ પર તો આવી ગઈ છે, એટલે 1 ફૂટ જેટલું હજુ બાકી રહ્યું છે। પરંતુ ઉપર અત્યારે ભગવાનનો શુકર માનવો જોઈએ કે અત્યારે વરસાદ વડોદરા શહેરમાં રોકાઈ ગયો છે। જો વરસાદ ન રોકાયો હોત તો મને એવું લાગે છે કે ફરી એકવાર પૂરનું સંકટ વડોદરા શહેરના માથા પર હતું અને પારાવાર નુકસાનીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો। આપને ડર લાગી રહ્યો છે જેવી રીતે વિશ્વામિત્રીની સપાટી વધી રહી છે પરંતુ વરસાદે વિરામ લીધો છે?
અત્યારે વડોદરાના શહેરીજનો એક ડરનો માહોલમાં જીવી રહ્યા છે કે પાછી પૂરની પરિસ્થિતિનું નિર્માણ ના થાય. આ જે વીએમસીમાં ભાજપનું બોર્ડ 30 વર્ષથી છે અને જે હિન્દુત્વની વાત કરતી આ સરકાર નદીને આપણે હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપીએ છીએ અને કોણ આ માતાને એને ગંદી રાખી શકે? એટલે ખૂબ જ દુઃખની વાત. તકલીફ કેટલી પડી રહી છે? લોકો અત્યારે ખૂબ જ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અત્યારે ભયના હેઠળ માહોલ હેઠળ જીવી રહ્યા છે કે ક્યારે પાણી છોડાશે, શું છે. એટલે બધા લોકો અપડેટ લઈ રહ્યા છે, પણ એક ખરેખર કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને એનું મુખ્ય કારણ એ છે કે આ વીએમસી, હું તો આને જવાબદાર માનું છું, કારણ કે જેટલું દબાણ થયું છે, એન્ક્લોઝમેન્ટ જેટલું થયું છે, અને 30 વર્ષથી આ બોર્ડમાં હોવા છતાં જો તમે સત્તામાં રહી અને લોકોને આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ, માનવ સર્જિત પૂરનું પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો એના માટે તંત્ર જવાબદાર છે. બિલકુલ. તો જેવી રીતે લોકો માની રહ્યા છે કે તંત્રની જ નિષ્કાળજી અને બેદરકારીના કારણે વડોદરા શહેરની વિકટ પરિસ્થિતિ થઈ રહી છે. ફરી એક વખત પાણીની જે તીવ્ર ગતિ છે તે બતાવવાનો પ્રયાસ કરીશું, કારણ કે જેવી રીતે વડોદરા શહેરની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદી છે, આ વિશ્વામિત્રી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. જે ગતિથી પાણીની આવક થઈ રહી છે તેને લઈને વડોદરાના નગરજનોમાં ફરી એક વખત ચિંતાનો વિષય છે. પરંતુ જ્યારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર અત્યારે 25 ફૂટ પર સ્થિર થયું છે, વરસાદ નહીં વરસવાના કારણે પ્રતાપપુરા અને આજવાના જે દરવાજાઓ છે તે બંધ રાખવામાં આવ્યા છે. સાથે સાથે વરસાદે પણ વિરામ લીધો છે. ત્યારે થોડા સમય માટે જ્યારે હવે જો વરસાદ નહીં વરસે તો તંત્ર દ્વારા આ દરવાજાઓ બંધ જ રાખવામાં આવશે, જેને લઈને વડોદરાના નગરજનોમાં એક થોડા અંશે રાહત પણ દેખાઈ રહી છે. જી બિલકુલ અંજલિ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો, આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ વિશ્વામિત્રી નદીને અડીને આવેલા પરશુરામ ભઠ્ઠા વિસ્તારની દશા બતાવી. હવે 1 ફૂટ દૂર છે ભયજનક સપાટીથી વિશ્વામિત્રી, પરંતુ હાલ રાહતની વાત વડોદરાવાસીઓ માટે એ છે કે વરસાદ રોકાયો છે. તંત્ર દ્વારા પણ આગોતરા આયોજન કરાયા છે.